નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હવે ચોમાસાની ઋતુ અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે ચોમાસા અંગે રાજકોટ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 550 મિલી વરસાદ વરસી ચૂક્યો છે। જિલ્લાના અનેક જળાશયો છલોછલ ભરાયા છે, ત્યારે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં આ વખતે લગભગ 90%થી વધુ વરસાદ નોંધાયો છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 550 mm જેવું વરસાદ થઈ ગયું છે, જે લગભગ 90%થી અપ છે। અને આમ વરસાદમાં જોવા જઈએ તો અત્યારે સારી પરિસ્થિતિ છે। તમામ તાલુકાઓમાં સરખા પ્રકારનો વરસાદ થયો છે। અમુક ઇન્સ્ટન્સ ઉપર અમુક તાલુકાઓમાં નાના મોટા વધારે વરસાદના ઇસ્યુ થયા છે, પણ કોઈ નુકસાનીના કે એવા અત્યારે સમાચાર નથી। કોઈ માલહાનિ અથવા જનહાનિના પણ સમાચાર નથી। પશુ મૃત્યુના પણ આજની તારીખમાં આ વરસાદના કારણે કોઈ ઇન્સ્ટન્સ નથી બન્યા। સાથે સાથે જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા। અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે। રાજકોટમાં ખુદ કલેક્ટરે સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જેતપુર હાઈવેને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે। જ્યાં ટ્રાફિક જામની સમસ્યા છે, ત્યાં ટ્રાફિક વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સમયાંતરે ચર્ચા કરવામાં આવી છે। વરસાદને કારણે આ હાઈવે પર 57 જગ્યાએ ખાડા જોવા મળ્યા છે, જેનું સમારકામ તાત્કાલિક કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી યોગ્ય રીતે કામ કરી રહી છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનો મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખાડા પૂરવામાં આવ્યા હતા, આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય અને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે 57 જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે। નેશનલ હાઈવે આના ઉપર પાકું DBMથી કામ કરે છે, જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે। રાજકોટ ખાતે આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલ સામે આવી છે। મારવાડી યુનિવર્સિટી બાદ હવે આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ધમાલ કરવામાં આવી હતી। ત્રંબા ગામની હોટેલ પરનો વિડીયો વાયરલ થયો હતો અને સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી। ત્યારે રાજકોટ શહેરમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ યથાવત જોવા મળ્યો હતો। રાજકોટની બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। એબીવીપી દ્વારા બીએ ડાંગર કોલેજ બંધ કરાવવામાં આવી છે। વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કાઢી તાળાબંધી કરવામાં આવી હતી। એબીવીપી કાર્યકરો દ્વારા કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેમજ સમગ્ર મામલે એબીવીપી મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે। કોલેજ ચોરી કરાવવાના રૂપિયા લેતી હતી અને કોલેજે પરીક્ષામાં કેટીમાં પાસ ન કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો। 2 દિવસ પહેલા એક વિદ્યાર્થી દ્વારા સુસાઇડ અટેમ્પ્ટ કરવામાં આવ્યું હતું। એનો વિષય એવો જાણવામાં આવે છે કે અહીંના પ્રાધ્યાપક દ્વારા વારંવાર એને ફેલ કરવામાં આવતો અને પછી વારંવાર ફેલ કર્યા બાદ તેની પાસે પૈસાની લાંચ માંગવામાં આવતી। વિદ્યાર્થીને જ્યારે એક્ઝામમાં બેઠો ત્યારે કલાક એક પેપર લખ્યા બાદ વિદ્યાર્થી પાસેથી પેપર લઈ લેવામાં આવ્યું હતું। તો આ માનસિક ટોર્ચરના લીધે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। હાલ અમે પ્રિન્સિપલ ટ્રસ્ટીને આવેદન દેવા આવ્યા છીએ। લગભગ કલાકના સમય થઈ ગયો છે। વિદ્યાર્થી પ્રિન્સિપલ કે ટ્રસ્ટી કોઈ અહીંયા હાજર નથી। એમના ઓફિસમાં અમે તાળાબંધી કરી છે અને અહીંના કોલેજના સ્ટુડન્ટ ક્લાસમાંથી બહાર નીકળીને અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીને લઈ અને ચોમાસામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે દરરોજના 1000 વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજકોટ જેતપુર હાઈવે પર 57 સ્થળોએ ખાડા પડ્યા હોવાની વિગતો મળી આવી છે, જે લિસ્ટ નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપી દેવામાં આવ્યું છે અને તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવા આદેશ કરાયો છે।
અત્યારે 57 જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે. નેશનલ હાઈવે આના ઉપર પાકું DBMથી કામ કરે છે, જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે. સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય. નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આના કારણે પણ લાગતું હોય છે, કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ છે. કેશોદ સોદરડા હાઈવે રોડ પર અકસ્માતની ઘટના બની હતી. પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક રસ્તા પર પટકાતા માથામાં ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમરેલીના વડિયા તાલુકાના રામપુર સરદારપુર માર્ગ પર પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પુલની કામગીરીનું ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું છે, પરંતુ આ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જણાઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યને રજૂઆત કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કામગીરીની તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે તંત્ર અને ધારાસભ્ય સુધી આ વાત પહોંચશે કે નહીં એ સમય જ બતાવશે. તોરી રામપુરમાં તાજેતરમાં જ લોકાર્પણ થયેલો પુલ ધોવાઈ ગયો છે અને બહારથી તમે જોઈ રહ્યો તો અંદર બધા થીગડા મારેલા હોય એવી પરિસ્થિતિ છે અને અતિ નબળું કામ થયું છે. તેમજ અત્યારે જિલ્લામાં વરસાદને કારણે ભાજપ સરકારની અંદર પુલ બધી રીતે અને રોડ રસ્તાનું કામ ખરાબ થયું છે અને અતિ પરિસ્થિતિ ગંભીર છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અત્યારે તાત્કાલિક ધોરણે તમામ રોડ રસ્તાઓ રિપેરિંગ કરવા જોઈએ અને જે રોડ રસ્તાઓ નબળા કામ થયા છે તેને ફરીથી કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ જપ્ત કરી અને કામગીરી આગળ વધારવી જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષ વતી હું માંગ કરું છું. અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બગસરાના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી હતી. સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણેજ પ્રેમ સંબંધમાં ભગાડી જતા ભાણેજની માતા આરોપી ભાઈએ જ સગી બહેનની હત્યા નિપજાવી. આ ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ લાસ્ટ આમ તો માન્ય 14 વર્ષથી અમે અહીંયા મંદિર તરફથી અમે 4 વર્ષથી અહીંયા મૂકી રહ્યા છે. દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ વગેરે એમથી દાદાની મૂર્તિ લાવીએ છીએ અને આ વખતે માતાજી પ્લસ રિદ્ધિ સિદ્ધિ જોડેથી અહીંયા દાદાનું આપણે સ્થાપિત કરેલું છે. એના અનુસંધાને આપણે 10 દિવસમાં અંદર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. પ્લસ આ પૂર્ણ માટીની મૂર્તિ છે તો વિસર્જન અમારે અહીંયા સ્ટેન્ડ બાય અહીંયા જ કરવાના છે આ વખતે. ને બીજી વસ્તુ અમે અહીંયા એવરીડે મતલબ 10 દિવસ માટે અહીંયા આધાર કેન્દ્ર અમે મૂકેલું છે. નવા સુધારવા કાર્ડ નવા કાર્ડ કાઢવા માટે અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં મૂકેલું છે. બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની દીકરીને રાજીપુર સુધી ભગાડી લઈ જવામાં આવેલી હતી. જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. આરોપી સૈયદ ઉર્ફે બાશા કાદરને આંધ્રપ્રદેશના અનંતપુરથી ઝડપી લીધો. વર્ષ 2019માં આરોપીએ સગીર વયની યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઈ જઈને 2 મહિના સુધી અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ તક ઝડપીને ભાગી જઈ સુરત પરત ફર્યા બાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાંથી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ફરાર થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વાપી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધો છે. 2004માં દબણમાં મિત્રની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી કમલેશ રામેશ્વર 31 જાન્યુઆરી 2023ના રોજ 45 દિવસના જામીન પર છૂટ્યો હતો. જામીનની મુદત પૂરી થયા બાદ તે જેલમાં હાજર ન થયો અને ફરાર થયો હતો. આ મામલે આરોપીને લાજપુર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી 11,60,000 પડાવ્યા હતા. સાયબર ક્રાઇમે આરોપી હેમંત જીવરાજ મેરને ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને લિંક મોકલી જોબની લાલચ આપી હતી અને રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ઇવેન્ટના ટાસ્ક પૂરા કરાવ્યા. ટાસ્ક પૂરા કરતા ફરિયાદીના એકાઉન્ટમાં ₹13,000 આવ્યા, જે બાદ વધુ પૈસા કમાવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપી સંપર્ક વિહોણો બન્યો હતો. આરોપી સામે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાતમાં પણ ગુના નોંધાયેલા છે. સુરતની ઉત્તરાયણ પોલીસે ભરૂચના 2 આરોપીઓની ધરપકડ કરી હોવાની ઘટના સામે આવી છે. મોહમ્મદ સાહિલ મેમણ અને તેના સાગરીત ઉવેઝ શેખની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા છે. બંને સામે ભરૂચમાં NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે નાસ્તા ફરતા આરોપી સહિત 8.86 લાખ રૂપિયાનું ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ ખાતેથી, જેમાં હુમલાની આ ઘટના સામે આવી રહી છે. સંસ્કાર કોલેજ બહાર યુવતી પર ચાકુના ઘા ઝીંકવામાં આવ્યા છે. BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા. જ્યારે કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. યુવતીની હાલત હાલ ગંભીર છે અને મિત્ર પણ ઘાયલ થયો છે. કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નરાધમે ચાકુના ઘા મારીને હુમલો કર્યો છે. જ્યારે બંનેને તાત્કાલિક JK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હુમલો કરનાર યુવક બાઇક અને છરી મૂકીને ફરાર થયો છે. જ્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા રોહિત પઢિયાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી રોહિત, આજે સમગ્ર હુમલાનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં યુવતી પર હુમલો કરાયો છે, શું કહેશો? ખસેડવામાં આવે છે. અત્યારે મળતી માહિતી મુજબ યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ઘાયલોને ભુજની JK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસ કાફલાને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને સમગ્ર ઘટનાની આગળ તપાસ ચલાવી રહ્યો છે. અત્યારે જાણવા મળતી માહિતી મુજબ જે યુવતી કહેવાય તો યુવતીની હાલત ગંભીર જણાઈ રહી છે. JK જનરલ હોસ્પિટલમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. યુવતીને બચાવવા માટે વચ્ચે પડેલા એના મિત્રને પણ છરી વડે હુમલો કરી અને એને ઘાયલ કરી નાખવામાં આવ્યો છે. અને જે હુમલાખોર નરાધમ કહેવાય તે આ હુમલો કરી અને ત્યાંથી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો છે. જી રોહિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં યુવતી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. સંસ્કાર કોલેજની બહાર જ હુમલો કરવામાં આવ્યો છે અને BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર હુમલો થયો છે. બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા અને હાલ યુવતીની હાલત ગંભીર છે અને મિત્ર પણ ઘાયલ થયો છે.
ત્યારે હુમલો કરનાર યુવક બાઇક અને છરી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યારે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર છરીના ઘા મારીને હુમલો કરવામાં આવ્યો છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત BRTS નો જે એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના કતારગામ BRTS નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને BRTS રૂટમાં રોંગ સાઈડ બાઇક હંકારી દાદાગીરી કરવામાં આવી છે. ચાલકનું દાદાગીરી કરતો વિડીયો BRTS ડ્રાઈવરે બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારે બાઇક ચાલકે BRTS ડ્રાઈવર સાથે દાદાગીરી કરી હતી. બાઇક ચાલક કહે છે, ભલે રોંગ સાઈડ આવ્યો શું કરીશ. ત્યારે બાઇક ચાલકની આ દાદાગીરી સામે આવી રહી છે અને સુરતમાં આ બનાવ બન્યો છે. BRTS રૂટમાં ખાનગી વાહનો હંકારવા પર પ્રતિબંધ છે અને BRTS રૂટ પર ખાનગી વાહન હંકારવામાં આવી રહ્યું છે અને બાઇક ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. જ્યારે સુરત કતારગામ BRTS નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. BRTS રૂટમાં રોંગ સાઈડ બાઇક હંકારીને દાદાગીરી કરવામાં આવી છે. ચાલકનો દાદાગીરી કરતો વિડીયો BRTS ડ્રાઈવરે બનાવ્યો હતો અને તેને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. BRTS રૂટમાં ખાનગી વાહનો હંકારવા પર પ્રતિબંધ છે અને ઉપરથી આ વાહન ચાલક રોંગ સાઈડમાં આવતો હતો અને સાથોસાથ દાદાગીરી પણ કરી છે. બાઇક ચાલક પર પોલીસ કાર્યવાહી કરવા માટે પણ માંગ ઉઠી છે. સુરત કતારગામ BRTS નો આ સમગ્ર વિડીયો છે અને હાલ તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. BRTS રૂટમાં રોંગ સાઈડ બાઇક હંકારીને દાદાગીરી કરવામાં આવી. સાઈડમાં ટુ વ્હીલ વાહન ચાલક આવે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. સવારે જ BRTS ના ઉચ્ચ અધિકારી કરવામાં આવે અને કમિશનરશ્રી સાથે પણ અમે અપીલ કરું છું. BRTS ની રોજ દેશનો ઇલેક્ટ્રિક કોરિડોર છે. આપણા સૌ માટે ગૌરવ છે કે ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે. તેમાં BRTS બસો, સિટી લિંકની બસો અને ઇમરજન્સી વ્હીકલ છે. આ રીતે કોઈ BRTS નો રૂટ પર ઉપયોગ કરે ત્યારે બસ સામેથી આવે એટલે મોટી દુર્ઘટના બનવાનો પણ સંભવ છે. એટલે પણ અપીલ કરું છું. થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું ઇમ્પ્લિમેશન થવાથી 100 જેટલા માનવ મોત આપણે બચાવ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં 300 જેટલી રોજ અરજી થતી હતી. મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, બે સુરતીઓ ઝઘડે પણ બેને વાગ્યું ન હોય છતાં પણ અરજી કરતા હતા. તેવી 90% જેટલી અરજીનો ઘટાડો થયો છે. ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં સુરત આજે ટોપ રેન્ક સાથે. સુરતના કડોદરા પોલીસ ચોકીમાં હિંસા અને તોડફોડની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરના પરિવારજનોએ પોલીસ સાથે માથાકૂટ કરી જેમાં નુકસાન થયું. પાશા હેઠળ ઈશ્વર નામના બુટલેગરની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ થયું હતું. પોલીસે આરોપીને કડોદરા ચોકી લાવ્યા બાદ તેના પરિવારજનોને અસામાજિક તત્વોએ ચોકીમાં ઘસીને હંગામો મચાવ્યો હતો. બબાલમાં PSIની ચેમ્બરનું કાચ તૂટ્યો અને હેડ કોન્સ્ટેબલ કનકસિંહને ઈજા થઈ છે. હુમલા બાદ ટોળું ફરાર થયું પરંતુ પોલીસે એક મહિલા સહિત કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત ખાતે મદ્રેસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોને લઈ મુસ્લિમ સમાજે નારાજગી દર્શાવી છે. મદ્રેસાઓ વિશે ખોટો પ્રચાર કરવામાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે જેવા આરોપને લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મદ્રેસાઓ પર લાગેલા આરોપો સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે. આ મામલે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. કલેક્ટર કચેરીમાં એટલા માટે આવેલા છે કે થોડા દિવસ પહેલાં મદ્રસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાનું વિશે એક આવેદનપત્ર આપવામાં આવેલું. તેના જવાબમાં અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે
એ દૂર કરવા માટે અમે એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. રજૂઆત એ છે કે મદ્રેસાની શકની નિગાજી જોવામાં ના આવે. મદ્રેસા એનો ઇતિહાસ ઘણો જૂનો છે. જે લોકો મદ્રેસાનો વિરોધ કરે છે મદ્રેસા ઇતિહાસને જાણતા નથી. અસહયોગ આંદોલન જે હતો તેમાં ગાંધીજી સાથે ખભેથી ખભા મેળવીને મુસ્લિમ ઓલમાઓ લડ્યા હતા અને એ લોકોને એના માટે જેલ થઈ હતી, સેલ્યુલર જેલ, જેને કાલા પાણીની સજા કહેવાય, તેમાં જઈને એમને મોકલવામાં આવ્યા હતા. તે પછી એ લોકો ત્યાં જ મરી ગયા હતા, તેમ લોકો ત્યાં જ ઇન્તકાલ થયો હતો, શહીદ થયા હતા દેશ માટે. અને આજે અમારી વિરુદ્ધ આ એક ખોટો દેશભાવ કરવામાં આવે છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે ઇટ ઇઝ ઓપન ટુ everyone is invited to our madrasa. Anybody can come and see anytime whatsoever. તમને જે ટાઈમ અનુકૂળ લાગે તે ટાઈમે અમારા મદ્રસામાં આવો. યુ આર વેલકમ. તમે અમારા મહેમાન છો, અમારા ભાઈ છો અને તમને બતાવીશું કે અમારા મદ્રસામાં શું પ્રવૃત્તિ ચાલે છે. તમે લોકો દેશના ગુરુકુલને જૂના બંધ કરી દીધા છે, તમારા પોતાના ગુરુકુલને ચાલુ કરો. ગીર સોમનાથ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો. પ્રશ્નોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં અરજદારો દ્વારા ગામ તળનો રસ્તો ખુલ્લો કરવા, PMJY યોજના, ગૌચરમાં થયેલા દબાણ દૂર કરવા બાબતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અરજદારોના પ્રશ્નોના નિરાકરણ અંગે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સત્વરે નિયમોનું અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, DYSP, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના મહુવાના નૈપ ગામના 2 વિદ્યાર્થીઓએ નૈપ ગામનું ગૌરવ વધાર્યું છે. નૈપ ગામના વિવેકભાઈ મકવાણાએ બોક્સિંગ અંડર કોચ 19માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, તેમજ તેજ ગામના જયેશભાઈ બોક્સિંગ અંડર 17માં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારે આ 2 વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ લઈ ગામનું નામ રોશન કર્યું હતું. નાનપણથી મને રમતગમતમાં વધારે શોખ હતો, જેથી મારા શિક્ષકો અને વાલીએ સપોર્ટ કર્યો, જેથી હું બોક્સિંગ અને વૂશુ શીખ્યો. ત્યારબાદ મારા કોચ હતા, એનાથી હું ગ્રામીણ લેવલે રમ્યો, ત્યારબાદ જિલ્લા લેવલે રમ્યો, તેમાં પણ ગોલ્ડ મેડલ આવ્યો. ત્યારબાદ આગળ રાજ્ય લેવલે રમ્યો, ત્યાં પણ ગોલ્ડ મેડલ આવ્યો. ત્યારબાદ હમણાં રાજસ્થાનમાં એક વૂશુ અને બોક્સિંગની ચેમ્પિયનશિપ હતી 2025ની, જેમાં પણ મેં ભાગ લીધો હતો, જે રાજસ્થાન જયપુર ખાતે રમાણી હતી. હું એક ગામનો રહેવાસી સૌ, નાનો એવો ખેડૂત સૌ, ને મારા દીકરાને મેં ખૂબ રમવાને ઓલી ધાવાનું કીધું છે ને રમે છે. જ્યારે અમે પહેલી ભાવનગર રમી ત્યારે થોડીક બીક લાગતી, પણ પછી તો મને કે સારું લાગ્યું કે હું હવે આગળ રમી એમ. પછી નાથી મેં સ્ટેટ લેવલ રમી, ના પણ મને ખૂબ સફળતા મળી. પછી નાથી મેં નેશનલ રમી, નેશનલમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો બોક્સિંગમાં. અને હવે મને મોકો મળ્યો છે ઇન્ટરનેશનલ રમવાનો. તો અમારા મિત્રને બધા મારા સ્કૂલ તરફથી અને વાલી પણ કહે છે બધા કે હવે તું રમ આગળ વધ ને આમને પ્રગતિ કરે. છોકરાનો છોકરો છે, એ રમવા જાય છે, એને રમવાનો બહુ શોખ છે. અમે સાથ સહકાર આપીએ. બરાબર. બાલાભાઈ શિબાભાઈ નામ છે, નીપના રહેવાસી. અમારી શાળાના વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ, જે શાળાકીય સ્પર્ધામાં બોક્સિંગની સ્પર્ધામાં હાલ નેશનલ કક્ષાની સ્પર્ધામાં તેમણે ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આગામી સમયમાં તેઓ શાળાનું અને પોતાના ગામ તથા રાજ્યના પ્રતિનિધિત્વ કરવા માટે ઇન્ટરનેશનલ કક્ષાની આ બોક્સિંગની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. સમાચારો આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં ચપ્પુ વડે નરાધમે યુવતી પર હુમલો કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ ખાતેથી, જેમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે ચાકુથી નરાધમે યુવતી પર હુમલો કર્યો છે ને સ્કાર કોલેજ બહાર યુવતી પર ચાકુના ઘા ઝીંકવામાં આવ્યા છે.
બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે. બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા છે અને હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યુવતીની હાલત હાલ ગંભીર છે અને મિત્ર પણ ઘાયલ થયો છે. કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે અને બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા મારીને ઘાયલ કરવામાં આવ્યો છે. જ્યારે યુવતીની હાલત હાલ ગંભીર છે અને તેની મિત્રની હાલત હાલ સ્થિર જોવા મળી રહી છે. જ્યારે બંનેને તાત્કાલિક JK જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હુમલો કરનાર યુવક બાઇક અને છરી મૂકીને ફરાર થયા હતા. જ્યારે પોલીસનો કાફલો સ્થળ પર જોવા મળ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છ ખાતે ત્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા, જેમાં નરાધમ દ્વારા યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે અને BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે. આપણી સાથે કચ્છથી સંવાદદાતા સલીમ જોડાઈ ગયા છે. જી સલીમ, આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જેમાં યુવતી પર છરીના ઘા મારીને હુમલો કરાયો છે, શું કહેશો? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે ભુજની સંસ્કાર કોલેજની બહાર આજે સાંજે એક ઘટના બની, જેની અંદર બે યુવકો બાઇક પર આવે છે અને એક છોકરી સાથે કંઈક વાત કરવાનો પ્રયાસ કરે છે અને પછી એને બોલાચાલી બાદ એક છોકરો એના પર છરીથી હુમલો કરે છે અને છરીથી હુમલો કરે છે ત્યારે જે બાઇક પર એ છોકરા સાથે એનો મિત્ર આવ્યો હતો એ એને બચાવવા પડે છે કે ભાઈ તું આવું ના કરીશ. ત્યારે એને પણ છરીના ઘા મારી અને ત્યાંથી ચાકુ અને તેની બાઇક મૂકીને ફરાર થઈ જાય છે. અને સમગ્ર મામલો જ્યારે પોલીસ પાસે પહોંચે છે ત્યારે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને ઘાયલ બંને યુવક અને યુવતીને અત્યારે JK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. જી સમીર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.